આપણા ગુજરાતીઓના ઘરમાં અઠવાડિયામાં લગભગ એકાદ વાર મગ, મઠ, ચણા તેમ અલગ અલગ પ્રકારના કઠોળ તો બનતા જ હોય છે, પરંતુ રાજમા ઘણા ઓછાના ઘરમાં બનતા હોય છે. તો આજે હું તમારી સાથે એકદમ ટેસ્ટી પણ બનાવવામાં બહુ જ ઇઝી તેવી રાજમા બનાવવાની રેસીપી શેર કરીશ. હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું જ સ્વાગત છે. તો આજે મેં 1 કપ રાજમા લીધા છે અને રાજમાને આપણે 1 થી 2 વાર વોશ કરી લેવાના છે, એટલે તેની ઉપર જો કોઈ ડસ્ટ કે એવી કોઈ પણ પ્રકારની ગંદકી હોય ને તો તે દૂર થઈ જાય. રાજમાને સારી રીતે ધોઈ લીધા પછી તેને જે વાસણમાં આપણે પલાળવા હોય ને તે વાસણમાં ટ્રાન્સફર કરીશું અને તેમાં એકદમ ગરમ હોય તેવું લગભગ 3 કપ જેટલું પાણી એડ કરીશું. પછી તેને ઢાંકણ વડે ઢાંકી અને લગભગ 6 થી 8 કલાક સુધી પલળવા દઈશું. રાજમાને બાફતા પહેલાં તેમાં એડ કરીશું લગભગ 3 લવિંગ, 1 ઇંચ જેટલો તજનો ટુકડો અને 1 ઇલાયચી. સાથે જ એડ કરીશું લગભગ ½ ટીસ્પૂન જેટલું મીઠું. 1 મીડિયમ સાઇઝની ડુંગળી આ રીતે આખી જ બાફવા માટે મૂકવાની છે અને 1 મીડિયમ સાઇઝનું ટામેટું પણ આપણે આ રીતે આખું જ તેમાં બાફવા મૂકીશું. કુકરને ઢાંકણ વડે ઢાંકી અને તેમાં લગભગ 5 વિસલ આવે ને ત્યાં સુધી આપણે તેને બાફી લઈશું. અને કુકર જ્યારે એકદમ ઠંડુ થઈ જાય ને તે પછી જ આપણે તેને ખોલવાનું છે, કેમ કે ઘણીવાર કેવું થાય કે તેમાં જો બહુ વરાળ રહી ગઈ હોય ને તો તેનાથી આપણે દાઝી પણ શકીએ છીએ. હવે ડુંગળી અને ટામેટાં પણ રાજમાની સાથે એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. તો ડુંગળી અને ટામેટાની સાથે સાથે થોડા રાજમા પણ આવે ને તે રીતે બધી જ વસ્તુને આપણે એક બોલમાં અલગ કરી લઈશું. એકવાર ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો કે આપણા રાજમા પણ એકદમ સરસ બફાઈ ગયા છે. હવે રાજમાની સાથે આપણે જે ડુંગળી અને ટામેટાં બાફ્યા હતા ને તે એકદમ ઠંડા થઈ ગયા છે. તો તેને મિક્સીના જારમાં લઈશું અને સાથે જ થોડા બાફેલા રાજમા પણ તેમાં એડ કરીશું અને બધી જ વસ્તુ સારી રીતે ક્રશ થઈ શકે ને તે માટે રાજમામાંથી જ થોડું પાણી તેમાં એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે ક્રશ કરી લઈશું. આ રીતે ડુંગળી ટામેટાની ગ્રેવી કરતી વખતે તેમાં જો આપણે રાજમાને પણ થોડા ક્રશ કરી લઈએ ને તો તેની જે ગ્રેવી બને છે ને એટલે કે રસો છે તે એકદમ સરસ જાડો બનશે. સાથે સાથે આપણે લગભગ 5 થી 6 કળી લસણ અને 1 ઇંચ જેટલા આદુના ટુકડાને પણ ક્રશ કરી લેવાનો છે. તમે ચાહો તો મિક્સરમાં પણ તેને ક્રશ કરી શકો છો. હવે એક કઢાઈમાં લગભગ 3 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ લઈશું. તેમાં એડ કરીશું 1/4 ટીસ્પૂન જેટલું જીરું, 1 તમાલપત્ર, 2 લાલ સૂકા મરચાં અને વાટેલા આદુ લસણ. હવે બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી અને એકાદ મિનિટ સુધી સાતળી લઈશું. અને આપણે જે રાજમા, ડુંગળી અને ટામેટાં ક્રશ કરીને તૈયાર કર્યા હતા ને તેને તેમાં એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ આપણે એકદમ જ લો રાખીશું, નહીં તો બધી જ વસ્તુ બહુ જ ઉડતી હોય છે અને તેના લીધે આપણે ઘણીવાર દાઝી પણ શકીએ છીએ. મિક્સરના જારમાં થોડું પાણી એડ કરી અને તેને પણ આપણે તેમાં મિક્સ કરી લઈશું. અને હવે આપણે તેમાં એડ કરીશું 1/4 ટીસ્પૂન જેટલી હળદર, ½ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું અને ½ ટીસ્પૂન જેટલું મીઠું. મીઠું આપણે રાજમા બાફતી વખતે પણ નાખ્યું હતું, તો તમારા સ્વાદ પ્રમાણે મીઠું વધારે અથવા તો ઓછું પણ એડ કરી શકો છો. હવે જે બાફેલા રાજમા હતા ને તેમાંથી થોડું પાણી આપણે આ ગ્રેવીમાં એડ કરીશું. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે ઢાંકણ વડે ઢાંકી ગેસની ફ્લેમ ધીમી રાખી અને 3-4 મિનિટ સુધી તેને રહેવા દઈશું. અને 3-4 મિનિટ પછી બાફેલા રાજમાને તેમાં રહેલા પાણી સાથે જ તેમાં એડ કરીશું. અને સાથે જ ½ ટીસ્પૂન જેટલો પંજાબી દાળ શાક માટેનો ગરમ મસાલો તેમાં એડ કરીશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. અને આ ગરમ મસાલા માટેની રેસીપીની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, તો ત્યાંથી તમે તે આસાનીથી જોઈ શકશો. હવે આપણે તેને ઢાંકણ વડે ઢાંકી અને લગભગ 4 થી 5 મિનિટ સુધી રહેવા દેવાનું છે, એટલે બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ જાય. તમે જોઈ શકો છો કે તેમાંથી તેલ અલગ થવા લાગ્યું છે. તો આ સમયે તેમાં લગભગ 1 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથીને આ રીતે મસળી અને તેમાં એડ કરીશું. આ રીતે કસૂરી મેથીને મસળી અને એડ કરવાથી રાજમા ઘણા જ ટેસ્ટી બનતા હોય છે. સાથે જ તેમાં થોડી સમારેલી કોથમીર એડ કરીશું અને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. અને આ કસૂરી મેથી રાજમા સાથે સારી રીતે મિક્સ થઈ જાય ને
તે માટે ફરીથી આપણે તેને ઢાંકણ વડે ઢાંકી અને લગભગ 2 થી 3 મિનિટ સુધી રહેવા દઈશું. અને 2-3 મિનિટ પછી તમે જોઈ શકો છો કે તેમાંથી એકદમ સરસ રીતે તેલ અલગ થવા લાગ્યું છે. તો આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને તમે જોઈ શકો છો કે આપણા રાજમા એકદમ સરસ જાડી ગ્રેવી સાથે બનીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે તેને લઈ લઈશું એક સર્વિંગ બોલમાં. આ રાજમા પરોઠા, નાન, કુલચા અથવા તો રાઈસની સાથે પણ ઘણા જ ટેસ્ટી લાગતા હોય છે. તો તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી બાય. કુક ટેસ્ટી, સ્ટે હેલ્ધી. થેન્ક યુ.